જેલમાં પછી પહેલી વાર આવ્યો. હાલો ગાઈસ, તો અમે જુનાગઢ થી આવી ગયા છીએ ડાયરેક્ટ. ક્યાં તમને કહું તો આવી લ્યો તમે ગેટ ખાલી જોવો લો ક્યાંનું છે. અમાર સાહેબ છે, બીજા સાહેબ છે, અશ્વિનભાઈ અને અમે આવી ગયા છીએ કાગવડ. કાગવડ નો ગેટ જ જોરદાર નો છે. બીજી તો જોઈએ અંદર પબ્લિક તો બહુ બધી પબ્લિક છે. પબ્લિક બહુ છે અને ગરમી બહુ એવી બધી થાય છે. તમે છોકરીઓ ના મળવાનું તમામ છોકરીઓનું વડ છે. જો જ્યાં જાવી ને ટોકન ને ટિકિટ જ મારી નાખે નઈ. ફરવાનું તો ઠીક એ બધા કેમ જાય આપડે મંદિર હોય તો પગે લાગવા આવ્યા હોય તો ત્યાં બધી વસ્તુની ટિકિટ, બધી વસ્તુની ટિકિટ. માતાજી જો એટલે આ ચાર ને ઉપર ના મંદિર ની માતાજી કેવું મસ્ત બધું વ્યુ છે. बड़ा हरामी हो बेटा. હા ને બીજું કઈક રોનક આવી આ વ્યક્તિ રહ્યા ને, આ વ્યક્તિ તમને જેટલા સારા લાગે ને એટલા હે નહીં. અમે 2 દી રહ્યા છીએ ને ભેગા, તમને આને બધી ખબર પડી ગઈ. આને ઉપરકોટ આગળના બ્લોકમાં તમે જોયું ઉપરકોટ ક્યાં હતા ને એને કાંડ મસ્તી નું કર્યું હતું. કાંડ કર્યું હતું એને મસ્તી નું. બોલા બનાવી કાંડ નહીં કરવાનો. એક છોકરી આને એમ કે ગીવ મી વોટર, એને પાણીની બોટલ લઈ દીધી હતી. 20 રૂપિયાની પાણીની બોટલ લઈ દીધી નહીં. હા લઈ દીધી. તો જો પબ્લિક જો મસ્ત તો આપણે અહીંયા શૂઝ મેકી દઈએ. લેડીઝ બધે ચંપલ ઉતારીને જાય તો અમે ચંપલ મૂકી દીધા નહીં. અને આવું આમ કઈ છે ને પગમાં મજા આવે. ચંપલ ઉતર નહીં થાય ને નકર તો બહુ ગરમી થાય. એટલી ગરમી થાય એની વાત જ જવાથી. માણસ જો કેવું બધા કોને આસો ઘાટો કલર થઈ ગયો. આસો ઘાટો થઈ ગયો. વાં લવરિયા જાય છે ને એને બે મેસિંગ કર્યું હતું. આસો ઘાટો થઈ ગયો. આસો ઘાટો થઈ ગયો. તો આપણે મંદિર જઈ અને પછી આ લવ ગાર્ડનમાં જઈશું. અને છોકરા તો ગાઈસ અમે હે ને દર્શન કરી લીધા છે. હવે નીકળી જવી. જો અહીંથી હવે નીકળી જવી. અને બહુ નેક્સ્ટ લેવલની ગરમી લાગે છે. તો હવે હે ને નીચે જ જવું છે અને ગાર્ડનમાં ક્યાંક જઈ અને કોકની પથારી ફેરવી. એટલે પથારી નહીં, અમે હે ને મસ્ત મજાના ક્યાંક શાંતિથી બેસી જવી. ક્યાંક બહાર આવી એવી જગ્યા હોય ને આ ગણે શાંતિ નથી અહીંયા. આમ તો હાલો મસ્ત મજાનું શાક આવી ગયું. ચા જોઈ ભેગા ચા પી લેવી. પછી હવે આમ પબ્લિક બહુ છે અને હે ગરમી બહુ થાય અને અમે એટલી ગરમાડી છે ને તોય અમે ચા પીવી છે નહીં. શું કેવું શરદી જેવું થઈ ગયું. દીવ ભલે સમજ રહ્યો ને. દીવ જવું છે. દીવ જવું છે. હવે આપણે જઈશું દીવ. તમ તારે ચા દીવમાં ના પડી હતી નકર સમજો દીવ જ જવાની ગણતરી હતી. અને આ શેઠ ને જો જુનાગઢ ચડવું હતું ને. અને આને જરાય ઈચ્છા હતી ને જો આને નો ચડવા દે. અને આ કાલના મંડાણા તો જુનાગઢ ચડવું. પણ પછી અહીંયા કાગવડ વચમાં આવતું હતું તો મેં કે અહીંયા આપણે એકવાર ડ્રીમ હતું
કેટલી વાર મેં પ્લાન બનાવ્યો હોય છે પણ એનો કેન્સલ જ છે. ફાઇનલી હું આવી ગયો પણ એકલો જ આવ્યો એને જેવું થયું. મારે ઘણા ટાઈમ થી આવવાનું હતું અહીંયા આગળ. તમે કેદી આવ્યા તા? બે ત્રણ વર્ષ થઈ ગયા. 2-3 વર્ષ થઈ ગયા. એને 2-3 વર્ષ થયા. અશ્વિન તું આવેલો કોઈ દે? જેલમાં પછી પહેલી વાર આવ્યો. હાલો એ જેલમાં પછી પહેલી વાર. તમે? હાલો એ જેલમાં. હું જલ્દી વાર જ આવ્યો હું પણ બીજા વ્યક્તિ ભેગો આવવાનું હતું પણ હું એકલો આવી ગયો આખરે. અહીંયા રોનક હે લઈએ જાતો નથી આવે એમ નકર તો હું લેવા. ખરેખર આપણે કાગોડાવાનું સપનું હતું. સપનું જ્યાં અહીંયા જવાનું હે પણ તો જો આપણે ખોડિયારમાં ટાટા કરી હવે નીકળી જઈએ છીએ ઘર તરફ. મારું 2-5 દિનનો બ્લોગનો હે ને સ્ટોરેજ હાવ ફૂલ કરી નાખ્યો છે. 3 દિવસથી જેવા આવ્યો હાલવાની જગ્યા નથી દેતા અને મને હે ને છોકરીઓ તો હવે હે ને બાઈક કરી અને જો 1 વાગી ગયો શી ખબર સાચી હોય ઘડિયાળ કે ખોટી હોય તો હે ને હવે અહીંથી અમે નીકળી જઈએ. જો મસ્ત મજાનો ગેટ છે અને હવે તો ફૂલ થાકી રહ્યા છીએ કારણ કે 2 દિવસથી આમથી આમ ને તો હવે ઘરે પબ્લિક તો એને ખૂટતું જ નથી. જુનાગઢમાં એટલું ને અહીંયા એટલું મને એમ થાય કે આટલા બધા જલમ કોને આટલા ને કોઈ ખૂટતા જ નથી. આ કેવા હે આપણે પેલા પેટ ભરવાની થોડો નાસ્તો કરી લઈએ. ઘરેથી ફોન આવ્યો હતો એને જમવાનું બનાવે. અહીંથી અડધી પોણી કલાકનો રસ્તો છે તો હવે ખોટો અહીંયા અમે નાસ્તો કરી લઈએ. જુનાગઢ જ નાસ્તો કરી નીકળ્યા છે. ભૂખ જેવું છે નહીં તો અત્યારે આવીને નાસ્તો કરી લઈએ. ફોન આવે કારણ કે અમે બે દિવસથી નીકળી ગયા તો ચાલો મળીએ. 100 રૂપિયા ખબર ન પડે મેળામાં સસ્તું છે મોંઘું છે નહીં. હવે આને અહીંયા અત્યારમાં નાનપણ સાંભળ્યું જો ઠડંગ ઠડંગ કરે છે. તારે શું લેવાનું એટલે ઓલો દડો પડી ગયો નીચે જો. તમારે શું લેવાનું? શું છે આનું 25 મારા ઘરના આવે ને એનું હું બીવરાવા લઈ જઈશું. આ લેવાનું છે જ ભાઈ. આને એટલું બધું લીધું ખરીદી કરવા માટે આ પાણો પહાટું. તો ગાય જુનાગઢ થી આવી અને અમારી એક પાર્ટનર જો અને આને જવાનું છે. ક્યાં જવાનું તમારે? દ્વારકા. અને આપણે ફાટી રહી હવે જવાનું છે ને દ્વારકા. તો આ બે જાય છે તો હું એને મૂકવા આવ્યો છું અને આનું જો આના હજી દ્વારકા અને એ પાછા બસમાં જવાના છે. હે કેટલા વાગે આવવાની છે? 4-5 ટાઈમ ની તો વાંધો નહીં આવે. આમાં જો કોઈ હે નહીં ને આમાં ટાઈમ જોયો હવે જો એ ટાઈમે આવે તો ઠીક છે. કોઈ દી આના ગુજરાતની પોલીસ ને કોઈ ગુજરાતની સરકારી વસ્તુ કોઈ દી ટાઈમે મળી જ નથી. अब बस सी खबर મળે તો હાલો इस ब्लॉग को हम यहीं खत्म करते हैं. सारो लगे तो लाइक कर दो, शेयर कर दो, सब्सक्राइब कर दीजिए. મળીએ નેક્स्ट वीडियो में. ત્યાં સુધી બાય બાય.